યુરિનરી સિસ્ટમ તો એમાં કેટલા આવશે ઓર્ગન તો કે કિડની, યુરેટર, પહેલાં કિડની હશે એ બેને જોડીને જે આવશે એ યુરેટર, પછી અહીંયા એક બ્લેડર બનશે યુરિનરી બ્લેડર અને પછી એ યુરેથ્રા દ્વારા ઓપન થશે. કિડની તો એને વૃક કહેવાય આયુર્વેદિકમાં. હવે એનું ઇન્ટ્રોડક્શન તો રીન્સ એટલે રીનલ અને નેફ્રોસ એટલે નેફ્રોન. પછી ધ કિડની આર પેર ઓફ એક્સક્રીટરી ઓર્ગન છે સિચ્યુએટેડ ઓન ધ પોસ્ટિરિયર એબડોમિનલ વોલ, જે આપણા પાછળની એબડોમિનલ વોલમાં રહેલું છે. વન ઓન ઈચ સાઇડ ઓફ ધ વર્ટિબલ કોલમ છે વચ્ચે, તો એક સાઈડ આમ અને એક સાઈડ આમ એમ બંને સાઈડ રહેલી છે કિડની. બિહાઇન્ડ ધ પેરિટોનિયમ. જો રાઈટ સાઈડ લીવર આવેલું હોય તો રાઈટ સાઈડ આગળની સાઈડ લીવર હશે, પાછળની સાઈડ રાઈટ કિડની હશે. લેફ્ટ સાઈડ સ્પ્લીન આવેલું હોય તો આગળ સ્પ્લીન, પાછળ લેફ્ટ કિડની હશે. દે રિમૂવ વેસ્ટ પ્રોડક્ટ ઓફ ધ મેટાબોલિઝમ, જે મેટાબોલિઝમની છે એ વેસ્ટ પ્રોડક્ટ દૂર કરશે. પછી જે એક્સેસ ઓફ વોટર છે એ રિમૂવ કરશે. એન્ડ સોલ્ટ ફ્રોમ ધ બ્લડ એન્ડ મેન્ટેન ઇટ્સ પીએચ, બ્લડમાંથી જે સોલ્ટ છે એ દૂર કરશે અને આપણી પીએચ મેન્ટેન રાખશે. ધ રાઇટ કિડની લાઈઝ સ્લાઇટલી લોઅર ધેન ધ લેફ્ટ કિડની. રાઇટ કિડની થોડી લેફ્ટ કરતાં નીચે રહેલી છે. કેમ? તો કે બિકોઝ ધ લાર્જ સાઇઝ ઓફ ધ રાઇટ લોબ લીવર. રાઇટ કિડનીની આગળ શું આવેલું છે? લીવર. હવે લીવરનો રાઇટ લોબ થોડો મોટો છે, એના લીધે રાઇટ કિડની થોડી નીચી રહેલી છે. ધ લેફ્ટ કિડની ઇઝ લિટલ નિયર ટુ ધ મીડિયન પ્લેન. ધ રાઇટ કિડની, લેફ્ટ કિડની એ થોડી નજીક છે મીડિયલ સાઈડ. પછી ધ લેફ્ટ કિડની ઇઝ લિટલ લોંગર એન્ડ નેરોઅર ધેન રાઇટ કિડની. લેફ્ટ થોડી લાંબી છે એટલે મોટી છે અને નેરો બી છે રાઇટ કિડની કરતાં. તો એનો ઇન્ટ્રો લખવાનો, પછી એનો શેપ બીન શેપ લખવાનું, સિચ્યુએશન આવી રીતે અલગ લખવાની કે ક્યાં રહેલી છે. તો પેલા 9 રિજિયનમાંથી 6માં આવશે. 6 પેલા આવશે કઈથી? તો રાઇટ હાઇપોકોન્ડ્રિયમ, પછી એપિગેસ્ટ્રિયમ ને લેફ્ટ હાઇપોકોન્ડ્રિયમ, પછી રાઇટ લંબર, અમ્બિલિકસ ને લેફ્ટ લંબર. તે સિચ્યુએશન લખવાનું. વર્ટિબ્રલ લેવરે T11 થી L3 એટલે થોરેસિક 11 થી લંબર 3 સુધી. એનો કલર શું છે? તો કે રેડિશ બ્રાઉન. વેટ મેલમાં 150 હશે અને ફિમેલમાં 135. પછી સાઇઝ તો લેન્થ 11, વિડ્થ 6 અને થિકનેસ એની 3 છે. લેન્થ કેમ ના યાદ રાખીશું? તો કે વર્ટિબલ લેવર T11 અને L3 કીધું તો લેન્થ 11, 3 એ થિકનેસ, 3 દુને 6 એ વિડ્થ થઈ ગઈ. પછી એના એક્સટર્નલ ફીચર તો એના જો 2 પોલ છે, અપર પોલ અને લોઅર પોલ. પછી મીડિયલ બોર્ડર ને લેટરલ બોર્ડર, એન્ટિરિયર સરફેસ ને પોસ્ટિરિયર સરફેસ. હવે અપર પોલ તો અપર પોલ બ્રોડ છે, ઇઝ ક્લોઝ કોન્ટેક્ટ વિથ ધ કોરિસ્પોન્ડિંગ સુપ્રાક્લિનર. હા, આ અપર પોલ કહેવાય, બરાબર. આ લોઅર પોલ કહેવાય. અહીં ઉપર સુપ્રારિનલ ગ્લેન્ડ આવેલી હશે કિડનીની, બરાબર. એટલે એ એની નજીક થઈ ગયું અને ક્લોઝર ટુ મીડિયન પ્લેનથી એ નજીક હશે. આ પછી લોઅર પોલ છે, બરાબર. લોઅર પોલ નેરો હશે. હવે આ એની મીડિયલ બોર્ડર થઈ અને આ એની લેટરલ બોર્ડર થઈ. આ એન્ટિરિયર સરફેસ, પાછળની સાઈડ પોસ્ટિરિયર સરફેસ. તો મીડિયલ બોર્ડર કેવી છે? અંદરની સાઈડ છે એટલે કોન્કેવ. ઇટ ઇઝ મીડિયલ પાર્ટ સો અ ડિપ્રેશન કોલ્ડ હાઇલમ. અહીંયા જે ડિપ્રેશન જોવા મળે છે એ શું કહેવાશે? હાઇલમ. પછી ધ ફોલોઈંગ સ્ટ્રક્ચર સીન ઇન ધ હાઇલમ ફ્રોમ એન્ટિરિયર ટુ પોસ્ટિરિયર. હાઇલમથી આગળથી પાછળ તરફ જઈએ તો શું જોવા મળશે? આ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે. રિનલ વેન, પછી એની પછી આર્ટરી પછી રિનલ પેલ્વિસ, બરાબર. પછી લેટરલ બોર્ડર કોન્વેક્સ છે, એન્ટિરિયર સરફેસ ઇરેગ્યુલર હશે, પોસ્ટિરિયર ફ્લેટ હશે. હવે રિનલ સ્ટ્રક્ચર તો બહારનું શું હશે? આ ડાયાગ્રામ દોરવાનો અને પછી લખવાનું કે બહારનું જે છે એ કોર્ટેક્સ, અંદરનું જે છે એ મેડ્યુલા. હવે આ મેડ્યુલાની અંદર આ જે છે એ પિરામિડ, એ ડઝન પિરામિડ રહેલા હશે એટલે 12 પિરામિડ્સ હશે. જો આ રીતે લખવાનું છે. સૌથી બહાર કોર્ટેક્સ, એની અંદર મેડ્યુલા, મેડ્યુલાની અંદર પિરામિડ હશે. કેટલા? તો કે ડઝન, 12. હવે એની અંદર રિનલ પેપિલા હશે. પછી એ પેપિલા 2 કે 3 માઇનર કેલિક્સ ધરાવશે. પછી 2 મેજર કેલિક્સ. પછી એ ભેગા થઈને બનાવશે રિનલ પેલ્વિસ. રિનલ પેલ્વિસ ભેગા થઈને બનાવશે યુરેટર. જો એ ડાયાગ્રામમાં બહારનું કોર્ટેક્સ, આ મેડ્યુલા, આ પિરામિડ, પછી આ જે છે ભાગ એ પેપિલા, પછી આ બધા છે મેજર કેલિક્સ અને આ છે માઇનર કેલિક્સ. એ ભેગા થઈને આ બનાવશે રિનલ પેલ્વિસ. રિનલ પેલ્વિસ પછી યુરેટરમાં કન્ટિન્યુ થશે. હવે એની કવરિંગ લખવાની તો કે ફાઇબ્રસ કેપ્સ્યુલ સરાઉન્ડ ધ કિડની એન્ડ ઇઝ ક્લોઝલી એપ્લાય ટુ ઇટ્સ આઉટર સરફેસ. કિડની છે એની તરત જ ફાઇબ્રસ કેપ્સ્યુલ હશે. પછી પેરાઇનલ ફેટ એટલે ધીસ કર ધ ફાઇબ્રસ, એ ફાઇબ્રસ કેપ્સ્યુલને કવર કરશે. રિનલ ફેશિયા, ધીસ ઇઝ કન્ડેન્શન ઓફ અનેક્ટિવ ટિશ્યુ દેટ લાઇઝ આઉટસાઇડ ધ પેઇનલ ફેટ. પહેલાં કિડનીને કોણ કવર કરશે? તો કે ફાઇબ્રસ કેપ્સ્યુલ.
ફાઇબ્રસ કેપ્સ્યુલને કવર કરશે પેરીરિનલ ફેટ, પેરીરિનલ ફેટને કવર કરશે રિનલ ફેશિયા, રિનલ ફેશિયાને કવર કરશે પેરારિનલ ફેટ. બરાબર. ધ પેરારિનલ ફેટ, રિનલ ફેશિયા, પેરારિનલ ફેટ સપોર્ટ ધ કિડની એન્ડ હોલ્ડ ધેમ ઇન પોઝિશન ઓન ધ પોસ્ટિયર એબ્ડોમિનલ વોલ. આ જે છે કોણ તો કે પેરીરિનલ, રિનલ ફેશિયા અને પેરા, આ 3 કિડનીને સપોર્ટ કરશે એની જગ્યા પર જકડી રાખવા માટે, એટલે ત્યાંની ત્યાં જ રહે. પછી એના રિલેશન લખવાના છે. તો આપણે જોયું કે રાઇટ કિડની ક્યાં આવેલી છે, તો એન્ટિરિયરલી એની આગળ શું હશે, આપણે પહેલાં જ કીધું કે એની આગળ લીવર હશે. તો પહેલાં તો ઉપર સુપ્રારિનલ ગ્લેન્ડ, પછી એની આગળ શું હશે તો કે લીવર, અને લીવર આગળ શું હશે તો કે એના પછી સેકન્ડ પાર્ટ ઓફ ડિયોડેનમ અને રાઇટ કોલિક ફ્લેક્સર. રાઇટ કોલિક ફ્લેક્સર કોને કહે, જ્યારે આમ આપણે હોય પેલું લાર્જ ઇન્ટેસ્ટાઇન, તો અહીંયા જે રાઇટ સાઈડ આ જે થાય એ રાઇટ કોલિક ફ્લેક્સર, લેફ્ટ સાઈડ જે આવે એ લેફ્ટ કોલિક ફ્લેક્સર. તો એ એન્ટિરિયરના એ. પછી પોસ્ટિયરમાં શું યાદ રાખવાનું, પાછળ ડાયાફ્રામ હશે, પછી 12th રીબ, બરાબર, એ કઈ રીબ આગળ છે તો એ. પછી આ બધા મસલ્સ છે, ક્વાડ્રેટસ લંબોરમ, ટ્રાન્સવર્સ એબ્ડોમિનલ મસલ, એ જે યાદ રહે એ વાળા. લેફ્ટ કિડનીમાં બી સેમ, સુપ્રારિનલ ગ્લેન્ડ હશે, એની આગળ શું હશે, સ્પ્લીન, સ્ટમક, પેનક્રિયાસ અને લેફ્ટ કોલિક ફ્લેક્સર. અને આમાં જેજુનમ, પેલામાં ડિયોડેનમ હતું, આમાં જેજુનમ. આ બધું સ્ટમક ને પેનક્રિયાસ લેફ્ટ સાઈડ આવ્યું એટલે આમાં લખી દેવાનું. રાઇટ સાઈડ ખાલી લીવર અને જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ભાગ છે એ. રાઇટ કોલિક ફ્લેક્સર લખવાનું, આમાં લેફ્ટ કોલિક. પછી પોસ્ટિયરલી આમાં સેમ જ બેઠું સેમ કે ડાયાફ્રામ તો ડાયાફ્રામ. પછી આમાં જે યાદ રહે કે આમાં ખાલી 12th રીબ છે, આમાં 11th રીબ, કેમ કે રાઇટ કિડની થોડી નીચે રહેલી હશે એટલે આમાં 11th રીબ. પછી સેમ ક્વાડ્રેટસ લંબોરમ, ટ્રાન્સવર્સ એબ્ડોમિનલ મસલ, સબકોસ્ટલ. તો એના રિલેશન થયા. બ્લડ સપ્લાય શું આને રિનલ કહેવાય, તો રિનલ આર્ટરી, વેન બી રિનલ વેન, લેટરલ એઓટિક નોડ્સ લિમ્ફેટિકમાં, અને રિનલ પ્લેક્સસ નવ સપ્લાયમાં. એપ્લાઇડ એસ્પેક્ટ યાદ રાખવાના છે. એપ્લેશિયા એટલે એનું ડેવલપમેન્ટ ઇનકમ્પ્લીટ હશે, બરાબર નહીં થયું હોય ટિશ્યુનું. હાઇપો એટલે ધ કિડની મે બી અંડર ડેવલપમેન્ટ, ઓછું ડેવલપમેન્ટ હશે. અને હાઇપર એટલે વધારે પડતું ડેવલપમેન્ટ હશે. પછી એની એબનોર્માલિટી અકોર્ડિંગ ટુ શેપ, તો આ બે શેપ યાદ રાખવાના છે. હોર્સશુ શેપ એટલે કે એનો લોઅર પોર્ટ છે ને એ બંને ફ્યુઝ હોય, હોર્સશુ શેપનો, એટલે આમ હોય એક કિડની તો અહીંયા બીજી જોડેલી જ હોય, આ જોડેલું હોય. પછી પેનકેક કિડની એટલે 2 કિડની મે ફોર્મ 1 માસ લાઇંગ ઇન મિડ લાઇન. પછી પોઝિશન અકોર્ડિંગ શું છે, તો કિડની મે લાઇન સેક્રલ રિજન ઓર ઇન ધ લંબર રિજન બીકોઝ ઓફ ધ ફેલર ઓફ નોર્મલ એક્શન. એ ક્યારેક સેક્રલ કે લોઅર લંબર રિજનમાં એની પોઝિશન આવી જાય છે જે એબનોર્મલ છે. પછી આ યાદ રાખવાનું, નેફ્રાઇટિસ, કોઈની પાછળ આઇટિસ લગાય એટલે સોજો, તો ઇન્ફ્લામેશન ઓફ કિડની. પછી રિનલ કોલિક એટલે કે પેઇન થાય. રિનલ કેલ્ક્યુલી એટલે કે કિડનીમાં પતરી હોય એમ. કિડની ટ્યુમર, ગાંઠ હોય. પછી રિનલ ફેલર, કિડની ફેલ બી હોય. પછી રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન, એક્સેન્ટ બી કરે છે. તો આટલી એની એપ્લાઇડ એસ્પેક્ટ યાદ રાખવાનું આ કિડની. હવે આવે છે યુરેટર, તેને ગવિનિયા કહેવાય છે. તો યુરેટર આર અ પેર ઓફ, એ બે પેર છે એની, એક અહીંયા ને એક અહીંયા. થીક વોલ લોંગ મસ્ક્યુલર ટ્યુબ છે વિચ કન્વે યુરિન ફ્રોમ ધ લોઅર એન્ડ ઓફ ધ રિનલ પેલ્વિસ ટુ ધ યુરિનરી બ્લેડર. એ યુરિનને રિનલ પેલ્વિસમાંથી યુરિનરી બ્લેડરમાં લાવે છે. કઈ રીતે, જો આ રિનલ પેલ્વિસ છે, હવે આ યુરેટર ચાલુ થયું એ અહીંયા પેલા એમાં ભેગું થશે યુરિનરી બ્લેડરમાં, એટલે અહીંથી યુરિનને એ આમાં લાવે છે. એનું લોકેશન તો કે પેરિટોનિયમમાં, પછી પોસ્ટિયર એબ્ડોમિનલ વોલ ઇન ધ અપર પાર્ટ, લિટલ પેલ્વિક વોલ ઇન ધ લોઅર પાર્ટ. રિનલ પેલ્વિસ ખતમ થશે ત્યાંથી જે યુરેટર સ્ટાર્ટ થઈ જશે. તો આમ બે રહેલી છે. હવે એનું મેઝરમેન્ટ, તો ઈચ યુરેટર ઇઝ અબાઉટ 10 ઇંચીસ, 10 ઇંચમાં છે અને સેન્ટીમીટરમાં 25 સેન્ટીમીટર. હવે 5 ઇંચ, એનું 10 ઇંચ કીધું એટલે 5 ઇંચ અપર હાફ લાઇન એબ્ડોમિન, અડધું ઉપર એબ્ડોમિન આગળ રહેશે અને 5 ઇંચ, અને 5 ઇંચ લોઅર હાફ લાઇન ઇન પેલ્વિસ, પેલ્વિસ સાઈડ હશે, બરાબર. ડાયામીટર એનો 3 mm બટ ઇટ ઇઝ સ્લાઇટલી કોન્સ્ટ્રિક્ટેડ પ્લેસીસ કોલ નોર્મલ કોન્સ્ટ્રિક્શન. એનું 3 મિલીમીટર ડાયામીટર છે. અમુક જગ્યાએ કોન્સ્ટ્રિક્ટેડ હોય છે જેને કન્સ્ટ્રિક્શન કહેવાય છે, નોર્મલ. એ નોર્મલ કન્સ્ટ્રિક્શન ક્યાં છે, તો કે પેલ્વી યુરેટર જંક્શન. પેલ્વી યુરેટર જંક્શન એટલે આ વાળું, આ પેલ્વી અને આ યુરેટર એટલે આ જંક્શન થયું. પછી બ્રીમ ઓફ લેઝર પેલ્વિક એટલે જે ટ્રુ પેલ્વિક છે, પેસેજ થ્રુ ધ બ્લેડર વોલ, અહીંયા જે બ્લેડર વોલ એ પેસેજ એનો આવશે એ. એન્ડ ઇટ્સ ઓપનિંગ ઇન લેટરલ એંગલ ઓફ ધ ટ્રાયગોન. ઇટ નેરો ટીલ એટ ધ લોઅર એન્ડ ઓફ ધ કિડની, એટલે જ્યારે કિડની સુધી આવે છે ત્યાં સુધી નેરો હોય છે. ઇટ બીકમ ધ યુરેટર પ્રોપર, ત્યાંથી પછી એ યુરેટર પ્રોપર બને છે.
પછી એક યુરેટ્રો પેલ્વિક જંક્શન છે, એટલે કે રિનલ પેલ્વિસ અને યુરેટર. મેં પેલું બતાવ્યું ને કે કિડનીનો આ રિનલ પેલ્વિસ અને ત્યાંથી પછી યુરેટર નીકળે, તો આ જંક્શનને શું કહેવાય? યુરેટ્રો પેલ્વિક જંક્શન. પછી એવું સેમ છે યુરેટ્રો વેસિકલ જંક્શન. એ કહ્યું તો કે યુરેટર યુનરી બ્લેડરમાં કનેક્ટ થાય એ વાળું. આ બે જંક્શન યાદ રાખવાના છે એનું નામ. તો એમાં શું કીધું? યુરેટર એન્ટર્સ ધ બ્લેડર વોલ એટ ધ લેટરલ એંગલ ઓફ ધ ઇટ્સ ટ્રાયગોન. ટ્રાયગોન એટલે જે યુરિનરી બ્લેડર છે ને એ આમ હોય છે, તો આ 3 થયું ને ટ્રાયગોન તરીકે. એટલે આ બે જંક્શન યાદ રાખવાના છે. હવે એના આવે છે પાર્ટ્સ. હવે એના 4 પાર્ટ પડે છે: એબડોમિનલ પાર્ટ, પેલ્વિક, પેલ્વિસ અને વેસિકલ વાળો પાર્ટ. તો પહેલાં એબડોમિનલ પાર્ટ. તો આપણે પહેલાં કીધું કે 5 ઇંચની છે, 5 ઇંચ એબડોમિનલ રહેલું છે અને 5 ઇંચ છે પેલ્વિસ. તો 5 ઇંચ લેન્થ લખી દેવાની. કોર્સ ઇટ રન્સ ડાઉનવર્ડ્સ એન્ડ મીડિયલી ઓન ધ psoas મેજર મસલ એન્ડ એન્ટર ધ પેલ્વિસ બાય ક્રોસિંગ ઇન ફ્રન્ટ ઓફ ટર્મિનેશન ઓફ કોમન ઇલિયાક આર્ટરી. હવે એબડોમિન આગળ છે તો એ ડાઉનવર્ડ્સને મીડિયલી જશે psoas મેજર મસલ અને એન્ટર ધ પેલ્વિસ. આ જે કિડનીનું પેલ્વિસવાળો ભાગ હતો ત્યાં એન્ટર થશે બાય ક્રોસિંગ ઇન ફ્રન્ટ ઓફ ટર્મિનેશન ઓફ ઇલિયાક આર્ટરીને ક્રોસ કરીને. હવે પેલ્વિક પાર્ટ. તો ઇટ રન્સ ડાઉનવર્ડ્સ બેકવર્ડ એન્ડ લિટરલી અલોંગ ધ એન્ટિયર માર્જિન એન્ડ ગ્રેટર સાયટિક નોચ. પેલ્વિક પાર્ટ એટલે હિપ બોનનો જે છે ને એ વાળો પેલ્વિક પાર્ટ. આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થવાનું. પેલ્વિસ એટલે જે રિનલની આગળ જે પેલું બને છે જ્યાંથી યુરેટર નીકળે છે એ પેલ્વિસ, ને પેલ્વિક એટલે હિપ બોમ્બવાળું. તો ઇશિયલ સ્પાઇન ટુ રીચ બેઝ ઓફ યુરિનરી બ્લેડર, બરાબર. પછી પેલ્વિસ. તો ઇટ ઇઝ ધ ફનેલ શેપ ડાયલેશન ઓફ બિગનિંગ ઓફ યુરેટર. આ યુરેટરનું સ્ટાર્ટિંગ છે એટલે લખવાનું કે આ બિગનિંગ ઓફ યુરેટર, ત્યાંથી જ યુરેટર આમ નીકળે. ફોર્મેશન. માઇનર કેલિક્સ યુનાઇટ ટુ ફોર્મ મેજર કેલિક્સ. માઇનર કેલિક્સ ભેગા થઈને મેજર કેલિક્સ બનાવશે અને મેજર કેલિક્સ ભેગા થઈને પેલ્વિસ બનાવશે. લોકેશન. હાઇલમ ઓફ કિડની. હાઇલમ કોને કીધું તું કે આ કિડની છે તો અહીંયા જે ગેપ પડે છે એ હાઇલમ. તો કિડની એન્ડ ડિસેન્ડ અલોંગ ધ મીડિયલ બોર્ડર ટુ કન્ટિન્યુ એઝ એબડોમિનલ યુરેટર. એટલે એ હાઇલમ અને આ જે આપણે મીડિયલ બોર્ડર થઈ તો એ મીડિયલ બોર્ડર નીચેથી પછી જે એમાં કન્ટિન્યુ થાય એ યુરેટરનો પાર્ટ કહેવાય. ઇન્ટ્રાવેસિકલ એટલે યુરેટર એન્ટર ધ બેઝ ઓફ બ્લેડર. હવે આ બ્લેડર છે તો એમાં જે આમ કરીને આમ એન્ટર થાય છે, તો આ થઈ ગયું એ. અને સમ કોર્સ ઇન ધ બ્લેડર ધેન ઓપન્સ ઇન ટુ કેવિટી ઓફ બ્લેડર. આ કેવિટી થઈ બ્લેડરની એમાં ઓપન થાય છે. તો આ 4 પાર્ટ લખવાના છે યુરેટરના. હવે એનું રિલેશન. તો રાઇટ યુરેટર 2 છે, રાઇટ અને લેફ્ટ. તો રાઇટ એન્ટિરિયરલી શું આવશે તો કે ડિયોડેનમ આગળની સાઈડ, સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો ડિયોડેનમ આપણે આગળ જોયું ને કિડનીનો એ જ. પછી ટર્મિનલ પાર્ટ ઓફ ધ ઇલિયમ, ધ રૂટ ઓફ ધ મેસેન્ટ્રી, આ લખી દેવાનું. રાઇટ કોલિક વેસલ ને ઇલિયોકોલિક વેસલ. પછી રાઇટ ટેસ્ટિક્યુલર અને ઓવેરિયન વેસલ્સ. રાઇટ જેનાઇટોફિમોરલ નર્વ. તો આમાં બી સેમ જ, ખાલી લેફ્ટ. તો કે લેફ્ટ કોલિક વેસલ, પછી આમાં ખાલી સિગ્મોઇડ કોલોન આવશે. પેલામાં ડિયોડેનમ આવ્યું ને, આમાં પછી લેફ્ટ ટેસ્ટિક્યુલર, ઓવેરિયન વેસલ અને લેફ્ટ જીનાઇટો. આ રાઇટ ને લેફ્ટ. પોસ્ટિયરમાં શું આવશે તો કે psoas મઝલ. આપણે કીધું કે psoas મઝલને ક્રોસ કરીને જાય છે અને કોમન ઇલિયાક આર્ટરીને. તો એ સેમ એવું જ લખવાનું. અહીંયા ખાલી લેફ્ટ psoas મઝલ ને લેફ્ટ કોમન ઇલિયાક આર્ટરી. તો એના રિલેશન લખવાના. બ્લડ સપ્લાય, રિનલ આર્ટરીજ, પછી ટેસ્ટિક્યુલર અને ઓવેરિયન આર્ટરી, સુપિરિયર વેસિકલ આર્ટરી. યુરિનરી બ્લેડરમાં આવે છે એટલે એ. પછી આ એના જે ઓર્ગન જીનાઇટલ ઓર્ગનવાળું છે એટલે ટેસ્ટિક્યુલર અને ઓવેરિયન, અને રિનલ તો કિડનીમાંથી આવે જ છે. સેમ રિનલ વેન, બધાની પાછળ વેન લગાવી દેવાનું. લિમ્ફેટિકમાં શું આવશે? લેટરલ એઓટિક નોડ્સ અને ઇલિયાક નોડ્સ. સપ્લાય T10L1, પછી પેરાસિમ્પેથેટિક S2, S3, S4. હવે એનું એપ્લાઇડ એસ્પેક્ટ તો કે યુરેટરી કોલિક એટલે પેન થવું. સ્ટોન ઇન યુરેટર ઇઝ વેરી પેનફુલ. અગર યુરેટરમાં કોઈ સ્ટોન છે, પથ્થર છે, તો એ પેનફુલ હશે બિકોઝ ડાયામીટર ઓફ યુરેટર ઇઝ વેરી સ્મોલ. એનો ડાયામીટર બહુ જ નાનો છે, 3 mm છે. તો ધીસ પેન ઇઝ કોલ્ડ યુરેટરી કોલિક. પછી એક્ટોપિક યુરેટ એટલે યુરેટર ધેટ ડઝ નોટ ઓપન ઇન ટુ યુરિનરી બ્લેડર એન્ડ ડ્રેન સમવેર આઉટસાઇડ ઓફ ધ બ્લેડર. એટલે જે આપણે જોયું કે યુરેટર છે એ આમ યુરિનરી બ્લેડરમાં ખુલે છે, બટ એ યુરિનરી બ્લેડરમાં ને કંઈ બીજી જગ્યાએ ખુલશે, તો એ એક્ટોપિક યુરેટર કહેવાય. પછી ડુપ્લેક્સ યુરેટર એટલે 2 યુરેટર્સ ડ્રેન રિનલ પેલ્વિક્સ ઓર વન સાઇડ. કોઈ એક જ જગ્યાએથી બંને યુરેટર નીકળતી હશે તો એ ડુપ્લેક્સ યુરેટર. પછી ત્યાં કોઈ ઇન્જરી થઈ હોય અને પાયલોગ્રામી એક્સરે છે. જો આ ડાયાગ્રામ છે. મેજર કાઇસા રિનલ પેલ્વિસથી યુરેટર, અહીંયા ઇન્ફિરિયર વેનિકા એઓટા ને એ બધું હોય. આ આર્ટરી એટલે જે આપણે રિલેશનમાં લખીને ઇલિયાક આર્ટરી, અને આ પેલ્વિક બ્રેમ એટલે કે અહીંયા પેલું આવી જશે હિપ બોનવાળું. તો આ થઈ ગયું યુરેટર. હવે આવે છે યુરિનરી બ્લેડર. એને મૂત્રાશય અથવા બસ્તી કહેવાય છે.
તો ઇન્ટ્રોડક્શન, તો એ હોલો ડિસ્ટેન્સિબલ મસ્ક્યુલર રિઝર્વ ઓઇલ ઓફ યુરિન છે. એ હોલો પાર્ટ છે આખો, આમ છે ને ખાલી, અને રિઝર્વ ઓઇલ ઓફ યુરિન જ્યાં યુરિન રહેલું હોય છે, રિઝર્વ થાય છે. સિચ્યુએશન, તો બટ મેઇનલી ઇટ સિચ્યુએશન ઇન પેલ્વિક કેવિટી. પેલ્વિક કેવિટીમાં છે, પોસ્ટિયર ટુ ધ પ્યુબિક સિમ્ફાઇસિસ, પ્યુબિક સિમ્ફાઇસિસની પાછળ. મેલમાં ઇટ ઇઝ ડાયરેક્ટલી એન્ટિયર ટુ ધ રેક્ટમ, એ રેક્ટમની એન્ટિરિયર સાઇડ હશે ડાયરેક્ટલી. અને ફિમેલમાં એન્ટિયર ટુ ધ વજાઇના, વજાઇનાની આગળની સાઇડ, એન્ડ ઇન્ફિરિયર ટુ ધ યુટેરસ, યુટેરસની નીચેનો વારો ભાગ. સાઇઝ, શેપ અને પોઝિશન. યુરિનરી બ્લેડર વે સાઇઝ, શેપ, પોઝિશન અકોર્ડિંગ ટુ એની કેપેસિટી પ્રમાણે. એની કેપેસિટીઝ કેટલી છે? નોર્મલ 220 થી 320 ml. ડિઝાયર પાસિંગ યુરિન જ્યારે 300 ml થઈ જાય ત્યારે આપણને એને પાસ કરવાનું ફીલ થાય. અને મેક્સિમમ કેપેસિટી એની 500 ml છે, અને એ પેઇનફુલ કન્ડિશન હશે. હવે એનો શેપ, તો કે એમટી જ્યારે ખાલી હશે બ્લેડર ત્યારે એનો શેપ ટેટ્રાહેડ્રલ હશે. ફૂલ હશે ત્યારે પિયર શેપ હશે. પછી પોઝિશન, એમટી હશે ત્યારે પેલ્વિક કેવિટીમાં હશે, ફૂલ હશે ત્યારે એક્સટેન્ડેડ એબ્ડોમિનલ કેવિટીમાં જતી રહેશે. હાઇપોગેસ્ટ્રિયમ ટુ અમ્બિલિકસ, બરાબર. પછી ઇટ ઇઝ એન એબ્ડોમિનલ ઓર્ગન રેધર ધેન અ પેલ્વિક વન. હવે એના એક્સટર્નલ ફીચર્સ તો અલગ અલગ જોઈશું. જ્યારે એમટી હશે ત્યારે કેવા હશે અને એના ફૂલ હશે ત્યારે. તો કે એમટીમાં શું? એપેક્સ ડાયરેક્ટ ફોરવર્ડ્સ હશે. બેઝ ઓર ફંડસ તો ડાયરેક્ટ બેકવર્ડ્સ. નેક એનું લોએસ્ટ એન્ડ મોસ્ટ ફિક્સ પાર્ટ ઓફ યુરિનરી બ્લેડર. જો એ ડાયાગ્રામમાં બતાવેલું છે, આ એપેક્સ, આ નેક થયો અને એનું બેઝ. પછી સરફેસ 3 છે એની સુપિરિયર, રાઇટ ઇન્ફિરિયો લેટરલ અને લેફ્ટ ઇન્ફિરિયો લેટરલ સરફેસ અહીંયા આપેલી છે. ઇન્ફિરિયો લેટરલ સરફેસ, સુપિરિયર સરફેસ, અને પેલી સાઈડ ઇન્ફિરિયો, રાઇટ ઇન્ફિરિયો લેટરલ સરફેસ. આખી ઇન્ફિરિયો છે, એમાં રાઇટ અને લેફ્ટ કરી દીધું છે. અહીં બેઝને પોસ્ટિયર સરફેસ બી કહેવાય. હવે બોર્ડર્સ એની 4 છે. રાઇટ લેટરલ બોર્ડર, લેફ્ટ લેટરલ બોર્ડર, એન્ટિરિયર અને પોસ્ટિરિયર. લેટરલ બોર્ડર એમાં રાઇટ અને લેફ્ટ થઈ જશે, અને એન્ટિરિયર અને પોસ્ટિરિયર. પછી શું? ફૂલ બ્લેડર હોય ત્યારે તો કે અપેક્સ અને નેક સરફેસ 2 જ, એન્ટિરિયર અને પોસ્ટિરિયર. હવે વોલ ઓફ યુરિનરી બ્લેડર તો કે મ્યુકોઝા, મસ્ક્યુલારિસ અને સિરોઝા. ઇન્ફિરિયર ઓફ બ્લેડર બી કહેવાય એને. મ્યુકોઝા એ ડીપેસ્ટ છે, સૌથી અંદરની. પછી એમાં રૂગા એટલે કે ફોલ્ડ ઇન મ્યુકોઝા આર પ્રેઝન્ટ હશે. ટ્રાઇગોન ઇન ધ ફ્લોર ઓફ ધ યુરિનરી બ્લેડર સ્મોલ ટ્રાયંગ્યુલર એરિયા કોલ ટ્રાઇગોન. આ ટ્રાઇગોન કહેવાશે, જે આમ 3 જેવું બનાવશે, ત્રિકોણ જેવું એ. પછી શું કીધું કે ધ યુરેટર ઓપન એટ ધ અપર લેટર, ત્યાં ઓપન થશે. મસ્ક્યુલારિસ એ અંદરનું છે, સ્મૂથ મસલ. એમાં એન્ડ ઇઝ અરેન્જ એન્ડ 3 લેયર ઓફ ઇન્ટરલેસિંગ બંડલ્સ નોન એઝ ડિસ્ટ્રક્ટર મસલ. સિરોઝા એ સૌથી બહારનું આવશે. હવે એના રિલેશન શું છે? તો અપેક્સમાં અમ્બિલિકસ બાય ધ મીડિયન અમ્બિલિકલ લિગામેન્ટ. પછી બેઝ, ફિમેલમાં યુટેરાઇન સર્વિક્સ હશે અને વજાઇના હશે. મેલમાં રેક્ટોવેસિકલ પાઉચ. આપણે કીધું કે મેલમાં રેક્ટમ હશે આગળની સાઈડ ને ફિમેલમાં વજાઇના હશે, તો એવું જ સેમ લખી દેવાનું બેઝ આગળ. અને લોઅર પાર્ટ સેમિનલ વેસિકલ્સ અને ડક્ટસ ડેફન્સથી હશે. નેકમાં શું? નેક નીચે ક્યાં કનેક્ટ થશે મેલમાં? તો કે પ્રોસ્ટેટમાં, અને ફિમેલમાં યુરેથ્રામાં. હવે સરફેસ તો કે સુપિરિયર સરફેસ ઇન મેલમાં કવર બાય પેરિટોનિયમ એન્ડ કન્ટેક્ટ વિથ સિગ્મોઇડ કોલોન. જ્યારે ફિમેલમાં પેરિટોનિયમ એક્સેપ્ટ ફોર યુટેરાઇન સર્વાઇક્સ, ઇથેમસ એન્ડ યુટેરસ. એ બધાને છોડીને ખાલી પેરિટોનિયમને કવર કરશે. યુટેરાઇન સર્વિક્સ, ઇથમસ અને યુટેરસને નહીં કવર કરે. પછી ઇન્ફિરિયર લેટરલ સરફેસ તો મેલમાં પ્યુબિસ છે, પ્યુબોપ્રોસ્ટેટિક લિગામેન્ટ છે, લિવેટર એનાઈ, બે સેમ. બ્લડ સપ્લાય શું આવશે? તો કે વેસિકલ આર્ટરી, સુપિરિયર અને ઇન્ફિરિયર. પછી વેનસ ડ્રેનેજમાં બી વેસિકલ વેનસ પ્લેક્સસ. ઇલિયાક નોડ્સ, સિમ્પેથેટિક T11 to L2. કિડનીમાં શું હતું? T11 to L3. યુરિનરી બ્લેડરમાં 11 to L2. પેરાસિમ્પેથેટિક યુરેટર અને આનું બેવ સેમ, S2, S3, S4. એમને એપ્લાઇડ એસ્પેક્ટ શું છે? તો કે ડિસ્ટન્ટ બ્લેડર મે બી રપ્ચર બાય ઇન્જરીઝ ઓફ લોઅર એબ્ડોમિનલ. લોઅર એબ્ડોમિનલની ઇન્જરી થાય તો જે ફૂલેલું બ્લેડર હોય, કેમ કે આપણે કીધું કે ફૂલ બ્લેડર હોય ત્યારે એબ્ડોમિનલમાં રહેલું હોય, તો એ રપ્ચર થઈ શકે છે. પછી ક્રોનિક ઓબ્સ્ટ્રક્શન ટુ ધ આઉટફ્લો ઓફ યુરિન કોઝિસ હાઇપરટ્રોફી ઓફ બ્લેડર, એનલાર્જમેન્ટ પ્રોસ્ટેટનું.
પછી યુરિનરી રિટેન્શન એટલે કે ઓબ્સ્ટ્રક્શન ઓફ યુરેથ્રા, એના લીધે યુરિનરી રિટેન્શન પાછું જાય. પછી સ્ટોન જોવા મળે આપણે. પછી સિસ્ટાઇટિસ એટલે ઇન્ફ્લામેશન. તો આ થઈ ગયું યુરિનરી બ્લેડર. પછી આ યુરિનરી બ્લેડરના લિગામેન્ટ છે કે ટ્રુ લિગામેન્ટ અને ફોલ્સ. તો ટ્રુ લિગામેન્ટ પછી લેટરલ ટ્રુ લિગામેન્ટ, મીડિયન અમ્બિલિકલ લિગામેન્ટ, મેલમાં મીડિયલ પ્યુબો પ્રોસ્ટેટિક અને ફિમેલમાં મીડિયલ પ્યુબો વેસિકલ અને પોસ્ટિયર લિગામેન્ટ. તો જો અહીંયા આપેલું છે આ યુરિનરી બ્લેડર છે, તો આ લેટરલ ટ્રુ લિગામેન્ટ. પછી આ કયા થયા તો કે પોસ્ટિરિયર લિગામેન્ટ, અને આ વેનસ પ્લેક્સસ અંદર આવી રીતે રહેલું હોય. બંને સાઈડ પોસ્ટિરિયર લિગામેન્ટ હશે. અહીંયા શું કીધું કે પોસ્ટિરિયર લિગામેન્ટ વિથ વેનસ પ્લેક્સસ, એટલે આ બંને પોસ્ટિરિયર લિગામેન્ટ થાય એની અંદર આવી રીતે વેનસ પ્લેક્સસ રહેલું હશે. પછી આ મિડલ રેક્ટર વેસલ્સ છે. પછી અહીંયા લેટરલ લિગામેન્ટ ઓફ રેક્ટમ. તો એના લિગામેન્ટ થયા. ફોલ્સના થોડા જોઈએ તેના મીડિયલ અમ્બિલિકલ ફોલ્ડ, લેટરલ ફોલ્સ અને પોસ્ટિરિયર ફોલ્સ. પછી હિસ્ટોલોજી બધા ઓર્ગનની પૂછાય છે. તો આઉટર એનું સિરોસ લેયર હશે. પછી મસ્ક્યુલારિસ પ્રોપ્રિયા ઓર મસલ કોટ મેડ અપ ઓફ લોંગિટ્યુડિનલ સર્ક્યુલર એન્ડ ઓબ્લિકલ ફાઇબર્સ. પછી લેમિના પ્રોપ્રિયા એટલે કે સેપરેટ યુરેથેલિયમ એન્ડ મસ્ક્યુલારિસ પ્રોપ્રિયાને સેપરેટ કરશે. અને ઇનરમોસ્ટ યુરેથેલિયમ હશે. જો સૌથી બહાર સિરોસ લેયર, સૌથી અંદર યુરેથેલિયમ, એ બંનેને સેપરેટ કરતું લેમિના પ્રોપ્રિયા. અને એક બીજું બી હશે કે મસ્ક્યુલારી પ્રોપિયરિયા, જે મસલ કોટ હશે. તો એની હિસ્ટોલોજી થઈ યુરિનરી બ્લેડરની. હવે આવે છે યુરેથ્રા. તો યુરેથ્રા ઇઝ અ ઓર્ગન વિચ કેરીઝ યુરિન ફ્રોમ યુરિનરી બ્લેડર ટુ આઉટસાઇડ. યુરેથ્રા એવું ઓર્ગન છે કે યુરિનરી બ્લેડરમાંથી યુરિન લે છે અને એ આપણા શરીરની બહાર કાઢે છે, એ યુરેથ્રા. હવે એમાં બે છે, મેલ યુરેથ્રા અને ફિમેલ. બંનેમાં અલગ અલગ સ્ટ્રક્ચર છે. તો પહેલાં મેલ યુરેથ્રા. તો મેલ યુરેથ્રાની લેન્થ કેટલી છે? 18 થી 20 સેન્ટીમીટર અથવા તો 8 ઇંચ. એક્સટેન્ડ ક્યાંથી ક્યાં? તો કે ફ્રોમ ઇન્ટરનલ યુરેથ્રલ ઓરિફિસ એટલે કે નેક ઓફ યુરિનરી બ્લેડર ટુ એક્સટર્નલ યુરેથ્રલ ઓરિફિસ એટલે ટીપ ઓફ પેનિસ સુધી. તો અહીંયાથી અહીંયા સુધી યુરેથ્રા છે એમ કીધું. ઇટ કેરીઝ યુરિન એઝ વેલ એઝ સેમિનલ ફ્લુઇડ. એ યુરિન બી લાવે છે અને સેમિનલ ફ્લુઇડ બી લાવે છે. હવે એના પાર્ટ્સ તો કે શોર્ટ પોસ્ટિરિયર યુરેથ્રા અને લોંગ એન્ટિરિયર યુરેથ્રા. આગળની સાઈડ લોંગ એન્ટિરિયર અને પાછળની સાઈડ શોર્ટ. તો પહેલાં શોર્ટ પોસ્ટિરિયર યુરેથ્રા. તો ઇટ ઇઝ 4 સેન્ટીમીટર લોંગ. અહીંયા ચાર્ટ રીતે છે કે યુરેથ્રા તો બે પાર્ટ પડે, શોર્ટ પોસ્ટિરિયર યુરેથ્રા અને લોંગ એન્ટિરિયર. તો શોર્ટ પહેલાં જોઈએ તો કે 4 સેન્ટીમીટર લોંગ છે. લાઇસ ઇન ધ પેલ્વિસ પ્રોક્સિમલ ટુ કોર્પસ સ્પોન્જિયોસમ, ત્યાં આગળ રહેલું છે. એક્ટ અપોન બાય યુરેથ્રલ સ્પિન્ચર મિકેનિઝમ. યુરેથ્રલ સ્પિન્ચર મિકેનિઝમ એક્ટ કરે છે. જ્યારે એન્ટિરિયર છે એ 16 સેન્ટીમીટર લોંગ છે. આપણે 20 સેન્ટીમીટર કીધું અરાઉન્ડ, તો આ થોડું કોકનામાં ઓછું વધારે સેન્ટીમીટર થઈ શકે છે. તો આ 4 સેન્ટીમીટર, આ 16 સેન્ટીમીટર. લાઇસ ઇન કોર્પસ સ્પોન્જિયોસમ, બરાબર. આ ક્યાં? પેલ્વિસ પ્રોક્સિમલ ટુ કોર્પસ સ્પોન્જિયોસમ. આ એકલું કોર્પસ સ્પોન્જિયોસમ. ઇટ એક્સટેન્ડ્સ ફ્રોમ ધ મેમ્બ્રેનસ યુરેથ્રા ટુ એક્સટર્નલ યુરેથ્રલ ઓરિફિસ ઓન ગ્લેન્સ પેનિસ. મેમ્બ્રેનસ યુરેથ્રાથી પેનિસ સુધી. હવે શોર્ટ પોસ્ટિરિયર યુરેથ્રા કેટલા પાર્ટ ધરાવે છે? તો કે 3 પાર્ટ. પ્રી પ્રોસ્ટેટિક સેગમેન્ટ, પ્રોસ્ટેટિક સેગમેન્ટ અને મેમ્બ્રેનસ સેગમેન્ટ. જ્યારે એન્ટિરિયર છે લોંગ એ 2, બલ્બર યુરેથ્રા અને પેનાઇલ યુરેથ્રા. એને પેન્ડ્યુલોસ બી કહેવાય. આ એન્ટાયરલી વિધિન પેરિનિયમ અને આ વિધિન ધ પેનિસ. પેનિસ આગળનું આ પેનાઇલ એટલે, અને આ પેરિનિયમ આગળનું. હવે આપણે આ 3 જોઈશું. તો પહેલાં છે પ્રી પ્રોસ્ટેટિક સેગમેન્ટ. હવે પ્રી પ્રોસ્ટેટિક સેગમેન્ટ તો એ 1 થી 1.5 સેન્ટીમીટર લોંગ છે. પેલું આખું 4 સેન્ટીમીટરનું છે. તો આ જે 3 છે પ્રી પ્રોસ્ટેટિક, પ્રોસ્ટેટિક અને મેમ્બ્રેનસ, એ ત્રણેય ભેગા થઈને 4 સેન્ટીમીટર બનશે. તો એમાંથી આ કેટલું? તો કે 1 થી 1.5. ઇટ એક્સટેન્ડ વર્ટિકલી ફ્રોમ બ્લેડર નેક ટુ બ્લેડરના નેકથી પ્રોસ્ટેટિક યુરેથ્રાના અપર પાર્ટ સુધી, કેમ કે ત્યાં જે કન્ટિન્યુ થશે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય પ્રોક્સિમલ યુરેથ્રલ સ્પિન્ચર. એની આજુબાજુ પ્રોક્સિમલ યુરેથ્રલ સ્પિન્ચર આવેલું છે. હવે જે આ પ્રોક્સિમલ યુરેથ્રલ સ્પિન્ચર મિકેનિઝમ છે એ કેમની થાય છે? એ ખાલી મેલમાં જ થાય, ફિમેલમાં નહીં. તો કે સ્મૂથ મસલ બંડલ સરાઉન્ડેડ નેક ઓફ બ્લેડર એન્ડ પ્રી પ્રોસ્ટેટિક યુરેથ્રા. પ્રી પ્રોસ્ટેટિક યુરેથ્રા અને બ્લેડરના નેકને સરાઉન્ડેડ હોય છે. કોણ? તો કે સ્મૂથ મસલ. પછી અરેન્જ એઝ ડિસ્ટિંગ કોલર, એ ડિસ્ટિંગ કોલર તરીકે અરેન્જ થઈ જાય છે, જે બનાવશે પ્રોક્સિમલ યુરેથ્રલ, અને એ સ્પિન્ચર તરીકે કામ કરશે. અને સ્પિન્ચર સિમ્પેથેટિક ને પેરાસિમ્પેથેટિક બંને કામ કરશે. કન્સ્ટ્રક્શન ઓફ પ્રી પ્રોસ્ટેટિક યુરેથ્રા પ્રિવેન્ટ્સ retrograde flow of ejaculate. પછી આવે છે પ્રોસ્ટેટિક. તો એ 3 થી 4 સેન્ટીમીટર લોંગ હોય. પ્રેઝન્ટ ઇન સબસ્ટન્સ ઓફ પ્રોસ્ટેટ ગ્લેન્ડ. પ્રોસ્ટેટ ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય એમ.
અને ક્લોઝ ટુ એન્ટિરિયર સરફેસથી ક્લોઝ હોય. પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં પ્રેઝન્ટ હોય, 3 થી 4 સેન્ટીમીટર લોંગ હોય. પ્રોસ્ટેટિક છે એ સૌથી વાઇડ અને મોસ્ટ ડાયલેટેબલ પોર્શન છે યુરેથ્રાનું. અને ત્રીજું આવે છે મેમ્બ્રેનોસ યુરેથ્રા. તો એ 1 સેન્ટીમીટર લોંગ હોય, લાઇઝ વિધિન ધ યુરોજિનેટલ ડાયાફ્રામ. એ ત્યાં આગળ રહેલું હોય, સરાઉન્ડેડ બાય ધ સ્પિન્ચર યુરેથ્રા મસલ. સ્પિન્ચર જે યુરેથ્રા મસલ છે એનાથી સરાઉન્ડેડ હોય. ઇટ ઇઝ લીસ્ટ ડાયલેટેબલ પોર્શન ઓફ ધ યુરેથ્રા. આ વધારે મોસ્ટ ડાયલેટેબલ પોર્શન છે, જ્યારે આ ઓછું લીસ્ટ ડાયલેટેબલ પોર્શન છે. તો એ 3 પાર્ટ થઈ ગયા. કયા? પ્રી પ્રોસ્ટેટિક, પ્રોસ્ટેટિક અને મેમ્બ્રેનોસ. અને હવે લોંગના કયા 2 પાર્ટ આવે છે? આમાં થોડા ટાઈપ અલગ આપ્યા છે. પેલા 2 આવશે. કયા? તો કે બલ્બ્યુલર યુરેથ્રા અને પેનાઇલ. તો બલ્બ્યુલરમાં શું કીધું? એન્ટાયરલી વિધિન પેરિનિયમ. પેરિનિયમ આગળનું જે હશે બલ્બર યુરેથ્રા. અને પેનાઇલમાં શું કીધું છે? તો એ 16 સેન્ટીમીટર લોંગ છે, એન્ક્લોઝ ઇન ધ બલ્બ એન્ડ કોર્પસ સ્પોન્જિયોસમ. એક્સટર્નલ મીટસ ઇઝ ધ નેરોએસ્ટ પાર્ટ ઓફ ધ એન્ટાયર યુરેથ્રા. નું જે એક્સટર્નલ મીટસ છે એ સૌથી નેરોએસ્ટ પાર્ટ છે. ધ પાર્ટ ઓફ યુરેથ્રા ધેટ લાઇઝ વિથ ધ ગ્લેન્સ પેનિસ ઇઝ ડાયલેટેડ ફ્રોમ ધ ફોસા ટર્મિનાલિસ. પછી ફિમેલ યુરેથ્રા, તો એ 1.5 ઇંચ લોંગ છે. ઇટ એક્સટેન્ડ ફ્રોમ ધ નેક ટુ ધ બ્લેડર ટુ ધ એક્સટર્નલ મીટસ. એ ક્યાંથી? તો કે બ્લેડરના નેકથી એક્સટર્નલ મીટર સુધી. વેરી ઓપન ઇન્ટુ ધ વેસ્ટિબ્યુલર અબાઉટ 1 ઇંચ બિલો ધ ક્લિટોરિસ. ક્લિટોરિસની નીચે 1 ઇંચ બિલો, જ્યાં તે ઓપન થાય. ઇટ ટ્રાન્સફર ધ સ્પ્લિન્ટર યુરેથ્રા એન્ડ લાઇઝ ઇમિડિયેટલી ઇન ફ્રન્ટ ઓફ ધ વજાઇના. વજાઇનાની ઇન ફ્રન્ટ રહેલું છે. એટ ધ સાઇડ ઓફ ધ એક્સટર્નલ યુરેથ્રલ મીટર્સ આર ધ સ્મોલ ઓપનિંગ્સ ઓફ ધ ડક્ટ ઓફ પેરાયુરેથ્રલ ગ્લેન્ડ. અને ધ યુરેથ્રા કેન બી ડાયલેટેડ રિલેટિવલી ઇઝીલી. તો આ ફિમેલ યુરેથ્રા થઈ ગયું. આ યુરિનરી સિસ્ટમ છે. આ ડાયાગ્રામ કરવાના છે. બધામાં ડાયાગ્રામ દોરવા કમ્પલસરી. હિસ્ટોલોજી બી પૂછાય છે.